નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 7 દિવસ જામશે વરસાદી માહોલ। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી મન મૂકીને વરસશે। તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 16મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ 8 દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે। 8 દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 16% વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે। આજની વાત કરીએ તો આજે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 23 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાંજે 6 વાગ્યા સુધીમાં 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। 35 તાલુકાઓમાં 1 ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે બપોરે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। સાંજે 6 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેમાં શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં 17 મિલીમીટર સાથે સિઝનનો કુલ વરસાદ 261 મીમી, વેસ્ટ ઝોનમાં આજનો 14 મિલીમીટર વરસાદ સાથે સિઝનનો 279 મીમી, તો ઈસ્ટ ઝોનમાં આજે 9 મીમી વરસાદ સાથે સિઝનનો 201 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પડધરીમાં સૌથી વધુ 90 મિલીમીટર એટલે કે 4 ઇંચ વરસાદ વરસ્યો। આ સિવાય ધોરાજીમાં 43 અને જેતપુરમાં 49 મિલીમીટર એટલે કે 2 ઇંચ, જ્યારે ઉપલેટામાં 37 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત ગોંડલમાં 10 મીમી, કોટડા સાંગાણીમાં 7 મીમી અને જામકંડોરણામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 6 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે।